સોમનાથનું મુખ્ય મંદિર અને ત્યાંથી 5 કિલોમીટર દૂર આવેલું છે જગ્યા છે બાણગંગા. જો દરિયામાં શિવલિંગ આવેલા છે. એક જગ્યા પર આવી ગયા છે. જગ્યાનું નામ છે ત્રિવેણી ઘાટ સંગમ, કે જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થાન છે. જો પાછળ દૂર દેખાય છે એ છે અરબી સમુદ્ર. અમે આજે યુનિક સવારી કરીએ છીએ. જેને બી મને મારા જોડે ફોટો પાડાવશે તો તમારો બધાનો ફોટો પાડી દઈશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે મિત્રો આજના નવા બ્લોગની આપણે શુભ શરૂઆત કરીએ છીએ સીધા સોમનાથથી. તો હોટલમાંથી જે ચેકઆઉટ જે થઈ ગયું છે અને અમે આ જગ્યા પર રોકાયા હતા. આ હોટલ પર અહીંયા રોકાયા હતા અને હોટલથી જેવા એક્ઝિટ કર્યા ને તો અહીંયા ગરમા ગરમ આંટી છે, અહીંયા નાસ્તો બનાવે છે. ફાફડા, ગાંઠિયા, જલેબી અને સ્પેશિયલ ભાઈ મેથીના ગરમા ગરમ ગોટા. તો બધા અત્યારે નાસ્તો કરવા બેઠા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય જલારામ બધાને. ગોટા જેવી સુખ. ગુડ મોર્નિંગ, હેપી સન્ડે. હે ને ચીની? આજે સન્ડે છે. ગુડ મોર્નિંગ દ્રવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ચલો ગોટા ખાવા. ગુડ મોર્નિંગ. તો અહીંયા બધા ભાઈ બ્રેકફાસ્ટ કરવા બેઠા છે અને અહીંયાથી સોમનાથ મંદિર નજીક હવે પહોંચીશું. ત્યાં ટ્રસ્ટની એક બસ છે જે અલગ અલગ જગ્યાઓ પર સોમનાથમાં ફરાવવાની છે. તો પછી રિક્ષાનો ઓપ્શન બી હતો અને બસનો ઓપ્શન હતો, એટલે આપણે પછી નક્કી કર્યું કે ભાઈ બસમાં જઈએ તો હવે ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી બસના માધ્યમથી 4-5 જગ્યાઓ જે જવાનું છે ને એ કઈ કઈ જગ્યાઓ જવાની છે હવે ત્યાં જઈશું. પછી થોડું ગાઈડન્સ ને ત્યાંથી પ્રોવાઈડ કરશે, એટલે પછી આપણે દર્શન પણ કરીશું અને બતાવીશું વિડીયોના માધ્યમથી કઈ કઈ જગ્યાએ જવાનું. બરાબર ને? કેવું છે નાસ્તો? કેવો છે? જોરદાર છે, બહુ જ મસ્ત છે. હે? જોરદાર છે. અને આપણા ફાફડા જો આયા નથી એમ? ફાફડા બને છે. બરોબર છે. ગરમા ગરમ ગોટા. જો પછી એક બીજી ડીશ કહી દીધી. તો ગાઈસ, જેઠાલાલ જ્યારે બી છૂટી હોય ને ત્યારે ફાફડા જલેબી. સન્ડે ના દિવસ છે ને, દર સન્ડે કોઈ સન્ડે એવો હોય જ નહીં કે જે ફાફડા જલેબી ના ખાય. હા, આજે બધા જેઠાલાલ બની ગયા, બધા ફાફડા ખાય છે. બધા જેઠાલાલ બની ગયા. સન્ડે છે ને એટલે બધા ફાફડા ખાય છે. જો ફાફડા આવી ગયા આપણા ગરમા ગરમ. અને કેવા લાગે? કેટલા? સાચું કે મસ્ત છે ને? તો ગાઈસ, ફાઇનલી અમારો નાસ્તો જે થઈ ગયો છે અને હવે આજે યુનિક સવારી કરીએ છીએ. રિક્ષામાં પાછળની બાજુ બેઠા છીએ. અમદાવાદમાં તો ભાઈ પેલી રિક્ષા હોય ને કે જેમાં વચ્ચે 3 જણ બેસી ગયા એટલે, પણ અહીંયા સૌરાષ્ટ્ર બાજુ આવો ને તો આવી રિક્ષાઓમાં આપણને બેસવા મળે. જો અમે પાછળ બેઠા છીએ અને દ્રવ્યા અને નિધિ અહીં સામે બેઠા આગળ બેઠા. જઈએ છીએ આપણે. ક્યાં જઈએ? મંદિર અને સોમનાથમાં જે જોવાલાયક સ્થળો છે ને એમાં એ જોવા. તો ગાઈસ, અમે બસ સ્ટેન્ડ ઉપર અત્યારે પહોંચી ગયા છે. બસનો ટાઈમ છે 10 વાગ્યાની આજુબાજુ છે. અહીંયા આવવાની છે બસ અને અત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. સોમનાથમાં વરસાદ પડે છે અને અમે બધા બેઠા છીએ એક જગ્યા ઉપર અને બસનો વેટ કરીએ છીએ કે બસ ક્યારે આવે. બધું જોરદાર ઝાપટું આવી ગયું છે ને એકદમ વાતાવરણ કોરું બી થઈ ગયું છે. હવે અમે બસમાં જઈએ છીએ સોમનાથના અલગ અલગ જગ્યાઓના. અને મસ્ત વરસાદ પડી ગયો. પહેલા ધીમો પડતો હતો અને એટલો બધો વરસાદ પડ્યો ને કે જો ભાઈ થોડા પાણી ભરાઈ ગયા છે અને આપણી જે બસ છે ને તે અહીંયા આવી ગઈ છે. તો મિત્રો, આપણે બસના માધ્યમથી જવાના હતા પણ બસ કયા ટાઈમે આવીને કયા ટાઈમે નીકળી ગઈ એ ખબર જ ના પડી, એટલે પછી આપણે બીજો ઓપ્શન હતો રિક્ષાનો. તો રિક્ષાના માધ્યમથી હવે બધી જગ્યાએ ફરીએ છીએ. તો પાલકા તીર્થના દર્શન થઈ ગયા આપણે, જ્યાં કૃષ્ણ ભગવાનને પગમાં જે બાણ વાગ્યું હતું એ જગ્યા પર આપણે દર્શન પહેલા કરી દીધા અને ત્યાંથી બીજા લોકેશન પર અત્યારે આવી ગયા છે. ભીડભંજન મહાદેવનું મંદિર છે. દ્રવ્યા, કયું મંદિર છે? ભીડભંજન મહાદેવ. ભીડભંજન મહાદેવ છે. તો મિત્રો, અત્યારે
બીજા એક લોકેશન પર આવી ગયા છે અને લોકેશન ખૂબ જ અદ્ભુત છે. સોમનાથ તો ઘણી વખત આપણે આયા હોય છે, પણ તમે પહેલી વખત આયા? હા અહીંયા તો પહેલી વખત જ આવ્યા. કેવી જગ્યા છે? બહુ સરસ. બહુ સરસ જગ્યા છે. જો સોમનાથનું જે મંદિર છે ને, તમને ઝૂમ કરીને બતાવજો. આ જે સોમનાથનું મુખ્ય મંદિર અને ત્યાંથી 5 કિલોમીટર દૂર આવેલું છે જગ્યા છે બાણગંગા. આ જો દરિયામાં શિવલિંગ આવેલા છે અને જળ અભિષેક થાય છે જો શિવલિંગ પર, સમુદ્ર દેવનો જળ અભિષેક. હા, બહુ જબરજસ્ત જગ્યા. અહીંયા નાસ્તો બાસ્તો કરવાની જગ્યાઓ છે, નાનું માર્કેટ બી છે. હા એ બાજુ જો શોપિંગ જ ચાલે છે મમ્મી લોકો. આને જો પાછા ના બંને મમ્મી પાછી શોપિંગ કરે જો. હા જો બહુ જ શોખીન છે શોપિંગ ના. બંને જણા પાછું મેચ થાય છે ને, શોપિંગ બહાર નીકળ્યા નથી, શોપિંગ કરી કરી નથી. અને દ્રવ્ય શું કરે? દ્રવ્ય ફોટોગ્રાફી કરે છે કે ફોટોગ્રાફી. તમારો દ્રવ્ય મસ્ત વારસો photography. તમારો વારસો સંભાળવાનો છે. હા. અત્યારે તમારા કરતા ખતરનાક ફોટોગ્રાફી. બધા એંગલમાં ફોટોગ્રાફી કરે છે જો. હા, દ્રવ્ય અમારે એક ફોટો પાડતા છે. અમારા બંનેને ફોટો પાડજો મસ્ત એંગલ છે. એ પાડો. હા, કેવો ફોટો આવ્યો બતાવજો પછી. હો થઈ ગયો. બહુ સરસ છે. ઓહો, જબરજસ્ત ફોટો આવ્યો છે. જેને બી મારો ફોટો પાડ્યો છે, જેને બી મને મારા જોડે ફોટો પાડ્યો છે, તો તમારો બધાનો ફોટો પાડી દઈશ. બધાનો ફોટો પાડી દઈશ. હે, કઈ રીતે પાડીશ? કેમેરાથી? અમે અત્યારે મોબાઈલ વાપરીએ છીએ અને દ્રવ્યાવાજી કેમેરો વાપરે. અને ગાઈસ આ ઝૂમ છે, ઝૂમ. ઝૂમ કરવાનું એમ? આ ઝૂમ થાય છે મને. ઓહો, જોરદાર છે ને ઝૂમ તો. ને ગાઈસ અત્યારે શોપિંગ ચાલે છે જો. આ બધી શંખની ચીપલા ને એ બધી આઈટમ છે, મોતી છે અને નિધિને એક બેંગલ પસંદ આવી છે, બંગડી. શંખની બંગડી છે. શંખની પથ્થરની. પથ્થરની બંગડી છે. હા, થઈ જાય સાઈઝ? હા થઈ જાય છે. લેવી છે? ગાઈસ, હે? શું બતાવે તમે? ગોમતી ચક્ર છે. હા, ગોમતી ચક્ર. આ મોટું ગોમતી ચક્ર છે ને નાનું. તો મિત્રો અત્યારે આપણે ફરતા એક જગ્યા પર આવી ગયા છે. જગ્યાનું નામ છે ત્રિવેણી ઘાટ સંગમ, કે જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીનું સંગમ સ્થાન છે જો. અને પાછળ દૂર દેખાય છે એ છે અરબી સમુદ્ર. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ. નિધિ દર્શન કરે. કેવી જગ્યા છે ને? સરસ છે. અને સોમનાથ મંદિર થી 1 થી 1.5 કિલોમીટર છે આ મંદિર. બસ તો ગાઈસ હવે અમે જમવા બેસી ગયા છે. આખું સોમનાથ ફરીને આવ્યા, અલગ અલગ મંદિરોમાં દર્શન કરીને આવ્યા. લોકેશન બધા જ ખૂબ જ સરસ હતા. આપણે તો દર વખતે મેઇન સોમનાથ મંદિર છે ને, મંદિરે આવીએ છીએ દર્શન હા દર્શન અને આ વખતે પહેલી વાર અમે બધા મંદિરોના દર્શન કર્યા. પણ તમારે બધા ફેમિલી સાથે હતા એટલે મેં કીધું ભાઈ ચલો બધી જગ્યાએ દર્શન કરો, જુઓ શાંતિથી. એટલે સવારથી નીકળ્યા હતા અને અત્યારે બધે દર્શન થઈ ગયા. અત્યારે ગઈસ આ પ્રમાણે જમવા બેઠા છે. જમવામાં તવા પનીર છે, છાશ મંગાવી છે અને દ્રવ્ય માટે દાલ રાઈસ મંગાવ્યા છે. કેવું ટેસ્ટી ને? આજો શું છે ત્યાંની? ગાજર. ગાજર છે? ઓકે, બટરફ્લાય બનાવે છે. બટરફ્લાય ગાજર માંથી બનાવે છે. બટરફ્લાય. તો ગાઈસ હવે ફટાફટ હવે જમી લઈએ, કારણ કે આપણી ટ્રેન છે 2:45 વાગ્યાની વંદે ભારત. અહીંયાથી પાછું હોટલમાં ચેકઆઉટ, બધું સામાન ને બધું ત્યાં મૂક્યો છે. એ સામાન ને બધું જમ્યા પછી લઈ લઈએ અને પછી નીકળીએ છીએ ઘરે જવા માટે. તો ગાઈસ હવે જમીને અમે નીકળ્યા છીએ. રિક્ષા એકે મળી નહીં એટલે બધો સામાન ઊંચો કરીને જઈએ છીએ. ચાલતા પહોંચી ગયા છે. ફટાફટ કરવું પડશે, નહીં તો પછી વંદે ભારત ટ્રેન છે એ નીકળી જશે. એકદમ એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો છે અને અમે ચાલતા છેક 12 સુધી આવી ગયા, હાઈવે સુધી. હવે આ રિક્ષાથી આપણે સીધા પહોંચ્યો છે વેરાવળ સ્ટેશન. તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે વેરાવળ રેલવે સ્ટેશન અને આપણી જે ટ્રેન છે વંદે ભારત એ આવી ગઈ છે. એવું લાગતું હતું પહેલા કે ભાઈ મોડું થઈ જશે,
હા રિક્ષા મળી ગઈ એટલે આપણને સારું રહ્યું, બાકી ના મળી હોત ને તો લોચા. ચાલતા આવવું પડે. ચીની આપણે ચાલતા? પેલી ટ્રેન છે. હા યલો હા આ હોય તો બહુ મજા આવે. એવું એ જ છે ને. જાદુ 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 તો આપણે આમાં જઈશું. એમાં જવું કે આમાં જવાનું? તારે શેમાં જવું? આમાં કે આમાં? આમાં વંદે ભારત ટ્રેન છે. હા? ત્યાં તે ગયા જર્ની કરી વંદે ભારતમાં? નહીં તો. નહીં? તો આજે તને કરાવીએ ચાલ. અને આ કઈ ટ્રેન છે? આ ટ્રેન છે ભાવનગર પાલીતાણા વેરાવળ. મને ખબર જ હતી વા વંદે ભારત હશે. વંદે ભારત અહીંયા લખ્યું છે. અમે સુરત ગયા હતા ને ત્યારે ઓરેન્જ કલરની હતી. ઓરેન્જ અહીંયા વ્હાઈટ છે. ગાંધીનગર થી જે ચાલે ને બધી એ બધી વ્હાઈટ. વ્હાઈટ હોય છે. શું કહે છે? વંદે માતરમ. વંદે ભારત. આપણો C2 કોચ છે આગળ. વેરાવળ ઈ C2. તો ગાઈસ હવે અમારી ટ્રેન નીકળી પડી ક્યાં જવા માટે? આ ગાંધીનગર. ગાંધીનગર જવા. પછી ટ્રેન ફાઇનલી એને ટાઈમ પર એમ 2:45 વાગ્યાનો ટાઈમ હતો ને 2:45 વાગે. વંદે ભારત આમ બનતા સુધી લેટ નહીં થતી ત્યારે એકદમ ટાઈમ ટુ ટાઈમ એકદમ હોય. અને આપણે નીકળી છે અને દ્રવ્યાને ભાઈ પહેલો એક્સપિરિયન્સ છે વંદે ભારતમાં. મારે નીતિને તો જવાનું થાય છે અવારનવાર સુરત પ્રમોશનલ વિડીયો શૂટ કરવા આ છે જગ્યાએ. દ્વારકા બી એક વખત જવાનું થયું હતું અને દ્રવ્યાને પહેલી વખત છે. દ્રવ્ય તને કેવું લાગ્યું? હે ચાલે ફાસ્ટ ચાલે છે ને પછી એસી છે એટલે વાંધો નહીં. અને સામાન બધું અહીંયા મૂક્યો જો ને બહારથી વ્યૂ જો બતાવું તમને. થોડી વારમાં તો સ્પીડ એટલી જબરજસ્ત થઈ જતી. ગાઈસ 2:45 વાગે આપણી ટ્રેન નીકળી છે અને અત્યારે જો કેટલા વાગ્યા? 3:20. અડધો કલાકમાં તો ભાઈ ગરમા ગરમ નાસ્તો આવી ગયો અને હું તો કચોરી ખાવા બેસી ગયો. ખાતો નથી. સારું તો છે વંદે ભારતમાં વસૂલ કરવું પડશે ને. દ્રવ્યા જુઓ અહીંયા એ આ બધું કચોરી છે, પછી ચીક્કી છે, ચીવડાનું પેકેટ છે, ને પાણી ગરમ આપ્યું છે. દ્રવ્યા ચા બનાવશે. ચા દ્રવ્યા બનાવવાના. દ્રવ્યા બનાવી આપીશું ચા હમણાં? તો ગાઈસ હવે દ્રવ્યાનું કામ છે ચા બનાવવાનું. ચા બનાવવા માટે હવે ઇન્સ્ટન્ટ પેકેટ મળ્યું છે ગરમ પાણી નાખો અંદર. ચા બની જશે. હા ખાલી જુઓ, ખાલી 2 મિનિટ રાહ જુઓ, ખાલી તમારી ચા રેડી. મસાલા ચા છે ભાઈ બધું મસાલા. દૂધ ક્યાં? મને શું ખબર. હે એને દૂધ તો છે ને. હવે કરશું આપણે બની ગયો શાંતિ ચા. આનાથી હા તો ચા ક્યાં નાખી? પછી ખાંડ ક્યાં નાખી? હા બધું આમાં જ? અરે અરે વાહ. તો ભાઈ દ્રવ્યા ચા બનાવી દીધી. દ્રવ્યાએ ચા બનાવી દીધી. આ જુઓ તમે. મિનિટમાં જેને બી એક ઓહ, અરે. ચા પીવી છે. ચા બનાવી દીધી. ચા જેવી લાગે તો છે. સારી થોડી પાણી જેવી લાગે છે પણ આમ ટેસ્ટ છે. ઇલાયચીનો મસાલા નાખ્યો હોય ને. તો ગાઈસ અત્યારે 6:45 વાગ્યા છે અને 6:45 વાગે હજુ બહાર અજવાળું જ છે, અંધારું થયું નથી. અને આપણું ડિનર છે ને એ આવી ગયું છે. જો ડિનર ની અંદર આ પ્રમાણે વંદે ભારત આપે છે. 2 સબ્જી છે, પનીરનું છે, એક ડ્રાય આલુની સબ્જી છે, દહીં છે, દાલ રાઈસ અને બધું છે આ પ્રમાણેનો આખો કોમ્બો. અને જો દ્રવ્યાને જમવા બેસાડી છે પેપર પાથરીને. દ્રવ્યા ટ્રેનમાં ખાવાનું તને એક્સપિરિયન્સ કેવો લાગે? હે જબરજસ્ત. દ્રવ્યા તો 2 કલાક ઊંઘી ગઈ. બહાર કેટલું બધું જોવાનું આવ્યું હતું દ્રવ્યા, ખબર તને? ઘણું બધું હતું. પેલી પવન ચક્કી આવી હતી, નદી આવી હતી, બધું આવ્યું હતું. દહીં જોડે પનીર ને દહીં નું શાક કેવું લાગે કોમ્બિનેશન? મજા આવે? હે એકવાર ટ્રાય કરો એમ? ઓકે ગાઈસ તમે ટ્રાય કરજો ને મને કહેજો કોમેન્ટમાં ભાઈ. ના નિધિ જો કેવું છે ભાઈ? સરસ છે. કયું શાક સારું, પનીર કે મિક્સ? બધે સારા છે. બધે સરસ છે. તો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છે 11:15 વાગે.
કેવું રહ્યું ત્યાંની ત્રવ્યા, મજા આવી કે નહીં? આ ટૂરમાં એક્સપિરિયન્સ અલગ જ કર્યો. જતી વખતે ફ્લાઇટમાં ગયા ને આવતી વખતે વંદે ભારતમાં આવ્યા, અને આજે સવારથી નીકળ્યા હતા, બધી જગ્યાએ ફર્યા અને પાછા બેઠા બેઠા આવવાનું થયું ને એટલે હવે બોડી સખત થાકી ગયું છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને જોવાની ખૂબ મજા આવી ગઈ હશે અને તમને ઘરે બેઠા જે અમે જે ફરાયા છે ને એ મંદિરોના દર્શન પણ તમને કરાવે. કેવો લાગ્યો બ્લોગ મને જરૂરથી કહેજો અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જોવા હોય તો ધ્રુવ્ય ફેમિલીમાં સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચલો ત્યારે બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.